હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું, તેમના ઉમેદવારોની ગામમાં એવી સ્થિતિ છે કે કોઈ તેને ભાવ પણ નથી પૂછતું, તો એવા ઉમેદવારોને અમે લઈને પણ શું કરીએ? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ હર્ષ સંઘવી વધુમાં શું કહી રહ્યા છે। આ પંજો ઝાડુ બધા ભેગા થઈને શું રોતડા રડે છે? શું રોતડા રડે? આ વર્ષે ખબર પડી ગઈ કે હવે આ ગુજરાતના લોકો ઝાડુ આપણું જ લઈને આપણે મારશે અને પંજો આપનો ઉપયોગ કરીને જોડ ઝપાટા કરશે, તેના બદલે ઈવીએમ છોડો અને કંઈ નવું પકડીએ। ચૂંટણીના ફોર્મ ભરવાનું ચાલુ થાય તે પહેલા જ કે અમારા ઉમેદવારો લઈ ગયા। અરે ભાઈ, તમારા ઉમેદવારો કોણ લઈ જાય? એનું ગામમાં કોઈ ભાવ નથી પૂછતું, અમે શું કરવા લઈ જવાના ભાઈ? એને આપણે લઈ જવાની કોઈ જરૂર ખરી ભાઈ? હવે તમારા ઉમેદવારો જ સમજી ગયા પહેલેથી કે તમારા આ દેશના મોટા મોટા નેતૃત્વો દર વર્ષે વારે તહેવારે કોઈ બી રાજ્યમાં ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બેફામ બોલે તો ગુજરાતના નાગરિકો એમને મત નથી આપતા, તે તેમને અંદાજો આવી જાય, એ ફોર્મ પાછા ખેંચી લે અને તમે ઈવીએમ છોડીને હવે નવું રોતડું રડવાનું ચાલુ કરો તો ગુજરાતની જનતા તો તમારો હિસાબ કરે કે ના કરે ભાઈ? તો એ હિસાબ લોકોએ કર્યો અને બીજું એ પેટમાં બહુ બોલે છે। આ વખતે ગુજરાત વિધાનસભામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ બધા જ કોંગ્રેસીઓને પેટમાં દુખાવો થાય ને એવું આપણે અશાંત ધારામાં નવો બદલાવ લાવ્યા છે। આ અશાંત ધારા થકી ગુજરાતના નવા વિસ્તારોમાં કોઈ એક સમાજની આખી ટોળકી બનાવીને કોઈ બી વિસ્તાર ઉપર સીધો જો રોફ જમાવવાનો પ્રયાસ કરવામાં આવે તો એને રોકવા માટેનો પ્રયાસ એ આ નિયમની અંદર નાનો મોટો બદલાવ કરીને એ નિયમને મજબૂત કરવાનું કામ એ આપણી સૌની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે। કરવો જોઈએ કે ના કરવો જોઈએ? મને કહો, કરવો જોઈએ કે ના કરવો જોઈએ? આ મારી બહેનો અહીંયા બેઠી છે, તો મને એમ કહો કે રાહુલ ગાંધીની બેન પ્રિયંકા ગાંધી આ દેશની સંસદ બની શકે? અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ આ દેશની સાંસદ બની શકે? લાલુ પ્રસાદ યાદવની પત્ની જો બિહારના મુખ્યમંત્રી બની શકે તો મારા રાજ્યના નાના નાના ગામમાં આવતી ગરીબ મધ્યમ પરિવારની દીકરી જેને ખરેખર દિલથી આ રાજ્ય કે દેશ માટે કામ કરવું છે એ આ દેશની સાંસદ ના બની શકે? બની શકે કે ના બની શકે? તો તમારા ધારાસભ્યને એક સવાલ જરૂરથી પૂછજો કે રાહુલ ગાંધીની બેન, અખિલેશ યાદવના પત્ની, લાલુ પ્રસાદ યાદવની પત્ની જો આ દેશની સાંસદ બની શકે તો અમારા ગરીબ પરિવારની, મધ્યમ પરિવારની દીકરીને તમે સાંસદમાં જતા રોકવાનું પાપ કેમ કર્યું? અમારા મોદી સાહેબે આ દેશની 33% મહિલાઓ સાંસદની અંદર જે સીટ છે એની અંદર 33% મહિલાઓને સાંસદ બનાવવાનું સપનું જોયું। આ એક બી કોંગ્રેસિયાઓ, આપિયાઓ, સપા બધા જ ભેગા થઈને આ દીકરીઓ અને બહેનનો હક છીનવાનું કામ કર્યું છે। આ તમારા અહીંયાના વિસ્તારના ધારાસભ્યને આ સવાલ પૂછી શકશો મારી બહેનો? કેમ ના પૂછવો જોઈએ? પૂછવો જોઈએ કે ના પૂછવો જોઈએ? તમને બધાને ખબર છે કે નહીં? કાલે સુરતમાં એક મોટો હવાલા કૌભાંડ પકડાયો। કોનો એ કૌભાંડ પકડાયો ભાઈ? કોનો? આ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે
કરોડો રૂપિયા હવાલાના માધ્યમથી મોકલીને અલગ અલગ નામે યુટ્યુબની ચેનલો બનાવીને એક ધર્મને બીજા ધર્મ જોડે લડાવવા, એક સમાજને બીજા સમાજ જોડે લડાવવા અને આ પ્રકારની વ્યવસ્થાઓને અવ્યવસ્થાઓમાં કરીને રાજ્યની અંદર અશાંતિ લાવવાનું એક ખૂબ મોટું ષડયંત્ર કાલે પકડવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ જ તપાસની અંદર અનેક એવા ખોટા નામની ચેનલો ચાલુ કરનાર લોકો જેને રોકડા રૂપિયા આ આપ્યા પાપ્યા તાપ્યા પાસેથી લીધેલા છે એ બધા જ લોકો પર મજબૂતાઈથી એક પછી એક એક્શન લઈને રાજ્યના નાગરિકની સામે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટેનું એક ખૂબ મોટું આ આપ્યાઓનું ષડયંત્ર કાલે ખુલ્લું પડ્યું છે. મારી આપને વિનંતી છે કે આ પ્રકારના કોઈ બી વોટ્સએપમાં જો આવા મેસેજો ભવિષ્યની અંદર બી આવે કે જેમાં તમને એમ લાગે કે સમાજમાં અશાંતિ ફેલાવવા માટેનો કોઈ પ્રયાસ છે તો એવા વિડીયો એવા ન્યૂઝ પહેલા ચેક કરી લેવા પછી જ માનવું, કારણ કે આ ખૂબ મોટું ષડયંત્ર એ આપ પાર્ટી દ્વારા ચાલુ છે અને આ ષડયંત્રને આપણે ગુજરાતમાં ફાવવા નહીં લઈએ તેનું બી વચન આપવા માટે હું આજે અહીંયા આવ્યો છું. और ये जरूरी नहीं है कि आपका हवाला कांड ये खाली गुजरात में हुआ है. इसी प्रकार से ये सब अलग अलग राज्य में भी प्रयास जरूर से कर रहे होंगे. कल ही गुजरात में एक बहुत ही बड़ा आम आदमी पार्टी का हवाला कौभांड गुजरात पुलिस ने पकड़ा है. यह आम आदमी पार्टी द्वारा गुजरात के अलग अलग क्षेत्र में गलत नामों से यूट्यूब चैनल बना के गुजरात में अशांति फैलाने के लिए पिछले कई महीनों से करोड़ों रुपए खर्च किए गए हैं. ये सभी लोगों की तहकीकात आने वाले दिनों में होगी. ये सभी यूट्यूब चैनल्स द्वारा गुजरात के नागरिकों को गुमराह करने की कोशिश की गई है. वो सभी लोगों पे सख्त कदम उठाए जाएंगे. आ બધા જ લોકો છેલ્લા 2 દિવસથી ઘણી ચિંતામાં છે. કોઈ સારા લોકોએ રાજ્યના હિતમાં કામ કરતા લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ માત્ર ને માત્ર ફ્રોડ લોકો માટે રૂપિયા લઈને રાજ્યની અંદર એજન્ડા ચલાવતા લોકો માટે જ આ રૂપિયા એ લોકો આપતા હતા. આ કોઈ ભજન મંડળી ચલાવવાવાળા લોકો નથી. આ બધા તમે જો સાચું કામ કરતા હશો તો તમને ચાય નહીં પીવરાવશે. એક નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીએ 20 કરોડ રૂપિયા મોકલ્યા છે ખાલી ચૂંટણી માટે. એટલે આનંદ જિલ્લામાં બી મોકલ્યા જશે, અલગ અલગ નગરોમાં કરોડો રૂપિયા મોકલ્યા હશે. એટલે નાના નાના કવર લઈને આવે તો લેતા મોટું કવર લઈ બી લેજો અને વોટ વોટ વોટ. તો આપ સૌ લોકોને ફરી એકવાર આ રાજ્યના હિતમાં, આંકલાવના હિતમાં, આનંદના હિતમાં તમે સૌ લોકો એક થઈને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવો તેવી જ શુભકામનાઓ જોડે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. હર્ષ સંઘવીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.